સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધારાસભ્ય જયેશ રાદડિયાનું નિવેદન। તેમણે કહ્યું કે જેતપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થશે। જેતપુરના મતદાતાઓ પર મને ભરોસો છે। કોંગ્રેસ અને આપ પાર્ટી 25 સીટો પર પણ ચૂંટણી લડતી નથી। કોંગ્રેસ અને આપ પાર્ટીનું ખાતું પણ નહીં ખુલે। મેન્ડેટ મુદ્દે નિર્ણય પાર્ટીનો હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું। લેટરકાંડમાં કાર્યવાહી સમયે પણ અમે સાથે જ હતા તેવું કહ્યું હતું। સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી અને આ ચૂંટણીના પરિણામો હવે આગામી તારીખના રોજ જાહેર થવાના છે। ત્યારે આ ચૂંટણી અંગે સુરત આવેલા જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવતા જયેશ રાદડિયાનું શું કહેવું છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જયેશ રાદડિયા આજે સુરત મુલાકાતે આવ્યા છે। એક સુરતના અબ્રામા સ્થિત ગોપીન ગામ ખાતે જે સમૂહ લગ્ન હતા અને સમૂહ લગ્નની અંદર તેઓ અહીં હાજરી આપવા માટે પહોંચ્યા છે। ત્યારે સીધી વાત કરીશું તેમના જોડે। જયેશભાઈ, શું કહેશો? આજે કાર્યક્રમમાં આવ્યા છો ને સાથે જ આજે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે। હવે આગામી દિવસોમાં પરિણામ જાહેર થવાના છે। આજે સુરતને આંગણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66માં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન હતું। એમાં હાજરી આપવા માટે ઉપસ્થિત હતો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, એના પ્રમુખ કાનજીભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક સમાજની પ્રવૃત્તિની સાથે સાથે સમૂહ લગ્નોત્સવનું પણ દર વર્ષે આયોજન અને આજના સમૂહ લગ્નમાં અમારા જામકંડોરણા તાલુકાનું ગૌરવ એવા રમેશભાઈ ગજેરા આજે આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન હતા। અને જ્યાં સારું કાર્ય થતું જ્યાં હું હંમેશા કહું છું કે સમાજના આગેવાનો, સમાજના ભામાશાઓ દાન આપતા હોય છે અને આજે અનેકવિધ ગરીબ ઘરની દીકરીઓ અને દીકરાઓના આજે હાજરમાં રીતે સમૂહ લગ્ન થયા છે। નગરપાલિકાની આપના જેતપુરમાં પણ મતદાન પૂર્ણ થયું છે, શું લાગી રહ્યું છે? કે એ તો મેં ફોર્મ ભર્યું ત્યારે કીધું હતું કે જેતપુર નવાગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે કારણ કે જેતપુર શહેરના મતદાતાઓ પર મને ભરોસો છે। વર્ષોની રાજનીતિમાં કાયમી માટે 30,000થી વધારે મતની લીડ જેતપુર શહેરના મતદાતાઓ આપી છે અને સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પૂરી 25 સીટ ઉપર ચૂંટણી લડતી નથી, એટલે બહુમતીની વાત નથી। કદાચ હું માનું છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે અને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર નગરપાલિકામાં ભવ્ય વિજય થશે। અંગત આપનો મેન્ડેટને લઈને પણ વિવાદ હતો ને આજે પ્રશાંત પુરાતનો મેન્ડેટનો વિવાદ પણ શું છે? ભાઈ પાર્ટીનો નિર્ણય હતો, પાર્ટીનો નિર્ણય માન છે કીધું કે અમે જે પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી કર્યા એ મુજબ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે, એટલે પાર્ટીમાં સંકલન કરીને કાયમી માટે અમે ચાલતા હોય છે। ભાઈ, આપના સંબોધનમાં આપ હંમેશા ટપોરીને શબ્દ જેવા વાપરો, કોણ છે આ શબ્દો? મેં જે ભાઈ જાહેર મંચ ઉપરથી વાત મેં કરી છે ને એ ખ્યાલ છે। આપ પણ પાટીદાર નેતા છો અને અમરેલી લેટર કાંડ મુદ્દે આપ હજી કઈ બોલ્યા નથી કે અમે જે ભાઈ કાર્યવાહી કરવાની કરેલી છે અને ત્યારે પણ અમે કાર્યવાહીમાં અમે સાથે જ હતા। તો બિલકુલ આ હતા જયેશ રાદડિયા, જેમનું કહેવું છે કે હાલ જે જેતપુર નગરપાલિકામાં આજે મતદાન પૂર્ણ થયું છે ત્યારે આગામી દિવસોમાં જે પરિણામ હશે એ ભાજપ તરફી જ હશે। સાથે જ લેટર કાંડ મુદ્દે પણ તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે જે અમારા તરફથી જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપવાની હતી તે કરવામાં આવી છે। એટલે હાલ સુરત આવેલા જે જયેશ રાદડિયા દ્વારા છે તે આગામી જે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે તેમાં જીતનો આશાવાદ અને દાવો પણ છે તે હાલ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।